અમદાવાદના ચંડોલા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો અને અતિક્રમણ કરનારાઓ સામે સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન કાર્ય શરૂ થયું છે, જેમાં એએમસીએ બુલડોઝર સાથે પોલીસના મોટા કાફલાઓ આગળ વધીને ગેરકાયદેસર બાંધકામો સામે વહીવટી તંત્રે કડક વલણ અપનાવ્યું છે। ચંડોલામાં 150થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। અમદાવાદના મિની બાંગ્લાદેશ ગણાતા આ વિસ્તાર પર વહીવટી તંત્રનું બુલડોઝર દોડી ગયા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે ચંડોલા તળાવમાં હાજર રહી કાર્યવાહી કરી રહ્યા છે। અહીં લલ્લા બિહારના ગેરકાયદેસર ફાર્મ હાઉસ અને મકાનો પર જેસીબી અને બુલડોઝર વડે ડિમોલેશન કાર્ય કરવામાં આવ્યું છે। 1000થી વધુ પોલીસ કર્મચારીઓની વિશાળ ટુકડીએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિયાસત નગરમાં શોધખોળ કરી અને ગેરકાયદેસર મકાનોમાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। મકાનો ખાલી કરવાની અંતિમ સૂચનાઓ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ 7 ઝોનના એસ્ટેટ અધિકારીઓ, આરોગ્ય, કચરા વ્યવસ્થાપન અને એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અને સૌથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ये जैसा कि आप जानते हैं, आसपास चंडोला तालाब है और इस पे पहले भी कामगिरी 2009 में की गई थी। फिर से इन लोगों ने गैरकायदेसर मिलकत स्थापित की है। अभी एएमसी ने जो सर्वे किया उसमें पाया है कि इन्होंने जो तालाब की ज़मीन है, जो सरकारी ज़मीन है, उस पर मिट्टी डाल के झोपड़े बनाए हैं और एक उन्हीं के द्वारा ये आज डिमोलिशन की कामगिरी की जा रही है। पुलिस, ताकि जान हानि ना हो और कोई लॉ एंड ऑर्डर स्थिति ना उत्पन्न हो, उसको ध्यान में लेके पुलिस बंदोबस्त रखा गया। अभी तक 50 जितनी टीम काम कर रही हैं और उनके साथ मैं मानता हूं कि 2000 जितनी पुलिस इस पे काम कर रही है।